ચલો નમસ્કાર. મારો અવાજ ક્લિયર આવે છે? ઓકે, કમ્પ્લીટ આવે છે. ઓકે ઓકે, ચલો ઠીક છે. થેન્ક યુ. ઓકે. શું નટુભાઈ આ બધું ડાકુ જેવું પહેર્યું તમે? હે? શું આ નટુભાઈ શું આ ડાકુ જેવું પહેર્યું તમે? ઓકે, ચલો ઠીક છે, વાંધો નહીં. થેન્ક યુ. ચલો ઠીક છે તો ઓકે. તો ઓકે, ચલો થેન્ક યુ ભરતભાઈ કે તમે એટલું જોરદારનું વેલકમ કર્યું. મેં 9 ને 10 મિનિટ ટાઈમ કીધો તો મેં કીધું તમે શરૂઆત કરી દીજો, પણ વાંધો નહીં, તો લેટ થઈ ગયો. મેં કીધું તમે કંઈક કામમાં આવી. વાંધો નહીં, હવે આપણે શરૂઆત વાંધો નહીં, આપણે હવે શરૂઆત કરશું. જો મીટિંગની આપણે શરૂઆત કરશું, તો મીટિંગની શરૂઆત કર્યા પહેલા આ સુરેશભાઈ, કેમ છો સુરેશભાઈ? અવાજ આવે છે તમારી પાસે? પછી અમિતભાઈ ગોહિલ, જયેશભાઈ, મનોજભાઈ. ઓકે ઓકે, ચલો એક હું પ્રશ્ન પૂછીશ. એક પ્રશ્ન પૂછો મારે, એનો જવાબ તમારે દેવાનો છે. જયેશભાઈ, માણસો કામ શું કામ કરે? હાજી, પૈસા કમાવા માટે કામ કરે બધાય. બર બરોબર. ઓકે, સુરેશભાઈ અવાજ આવે તમારી પાસે? તમને પૂછીશ માણસો કામ શું કામ કરે? ઓકે, તે પેલા હું સોરી, એક જો સૌથી પહેલા તો આપણા વચ્ચે એવા ગ્રેટ ને ગ્રેટ ન્યૂ બ્રોન્ઝ ડાયરેક્ટર છે કે જે આજની તારીખમાં બ્રોન્ઝ ડાયરેક્ટર બન્યા છે, મિસ્ટર લીંબડિયા સેજલબેન. તો બધાને રિક્વેસ્ટ કરીશ કે આપણે બધા એમને કોંગ્રેચ્યુલેશન કહીશું અને અભિનંદન આપશું. અને બીજી વસ્તુ, એમનો આજ જે પાછો બર્થડે હોત છે, એમનો આજે બર્થડે હોત છે. બર્થડે ના દિવસે જ બ્રોન્ઝ ડાયરેક્ટર પેલું લેવલ પાર કર્યું અસલી ના માધ્યમથી. તો વેરી વેરી કોંગ્રેચ્યુલેશન સેજલબેન. તો રિક્વેસ્ટ કરી કે તમે પણ બધા પોતપોતાનું મ્યુટ ઓપન કરીને કોંગ્રેચ્યુલેશન દેજો. ઓકે ઓકે, ચલો ઠીક है. જો આપણો આ પરિવાર है ને, આપણે આમાં કામ એક પરિવાર થી કરવાનું છે. असली पीएस એક પરિવાર है. ઠીક है. હવે આપણે શરૂઆત કરશું. તો જો 18 માર્ચથી સંજીવ કુમારે 70 કરોડ નો પ્લાન બનાવીને મૂકી દીધો આપણી સામે. સંજીવ કુમારે 70 કરોડ નો ઢગલો એક આમટો કરીને મૂકી દીધો આપણી સામે.
એમાંથી 70 પગલા છે આપણી સામે. કેટલા પગલા છે? 70 પગલા. 70 પગથિયા હે ચડવાના, ડુંગર છે આપણી સામે અને 70 પગથિયા આપણે ચડવાના હે. તો એમાં પહેલી વસ્તુ કે આ જે સેજલબેન છે એ પહેલું પગથિયું પાર કરી ચુક્યા છે, પહેલું પગથિયું ચડી ચુકેલા છે. અને આપણે બધા પણ શરૂઆત કરી દીધી 100%. એક માણસ જો એ ડુંગર ઉપર આપણે દેખાતો હોય કે એ ડુંગર ઉપર એક માણસ પહોંચી ગયેલો છે, તો મતલબ ઈ ડુંગર અહીંયા પહોંચ્યો છે, ડુંગર ઉપર પહોંચ્યો છે, તો એ ડુંગર ઉપર પહોંચવાનો ક્યાંક ને ક્યાંક તો રસ્તો છે. તો આપણે પણ ઈ જ રસ્તા ઉપર હાલીને આપણે પણ એ ડુંગર ઉપર પહોંચવાનું હોય. 70 કરોડ રૂપિયા અહીંથી કમાવાના હોય. ઠીક હે? કેટલા કરોડ કમાવાના હોય? 70 કરોડ. આપણો નાનો બિઝનેસ નથી. ઠીક હે? તો આપણે વાત કરતા હતા, સુરેશભાઈ અવાજ આવે તમારી પાસે? સુરેશભાઈ નીકળી ગયા લાગે. જી સુરેશભાઈ અવાજ આવતો તો મીટિંગ નો રિપ્લાય આપજો થોડોક. તમે ડિસ્પ્લે પર ટચ કરશો એટલે ડાબી સાઈડમાં મ્યુટ નું ઓપ્શન છે. ઓકે, અમિતભાઈ અવાજ આવે તમારી પાસે? માલિકિયા રમેશભાઈ એલા આવે છે. મેં કીધું આ શું લંબન લંબન જોવે છે. વાંધો નહીં. હવે સવાલ પૂછીશ કે માણસો કામ શું કામ કરે દુનિયામાં? જવાબ આપજો રમેશભાઈ. માણસો કામ શું કામ કરે દુનિયામાં? હા, માણસો કામ પૈસા માટે કરે બધાય. બરોબર ને? ઓકે, બધા પૈસા માટે કરે. ઓકે જયેશભાઈ, હું તમને પૂછીશ કે માણસો કામ શું કામ કરે? આ બધા રાત ને દિવસ એટલી બધી મહેનત કરે, શું કામ કરે? બરોબર, પેટ ભરવા માટે અને પૈસા કમાવા માટે. બરોબર. મનોજભાઈ કંબોયા, બહુ જાજા ટાઈમે તમારો અવાજ આવે છે તમારી પાસે? હાજી સર, માણસો કામ શું કામ કરતા હોય છે આ દુનિયામાં? હા હા, બરાબર. પૈસા કમાવો જરૂરી છે. બરોબર, સારી લાઈફ જીવવા માટે, પોતાના પરિવારને સારી લાઈફ દેવા માટે, સુખ સુવિધા આપવા માટે, એટલા જ માટે માણસો કામ કરે ને દુનિયામાં. બરોબર, રમેશભાઈ વાઘેલા. ઓકે, તો વાંધો નહીં. જો બધાયનો સવાલ મેં આજથી લગભગ જેટલા 4 થી 5 માણસોને પૂછ્યું કે માણસો કામ શું કામ કરે, કામ શું કામ કરે, તો નોન સ્ટોપ બધા માણસો એક જ જવાબ આપ્યો કે પૈસા માટે. પૈસા માટે જ કામ કરે છે માણસો, બીજું કોઈ કોઈ વસ્તુની જરૂર નથી. પૈસા માટે સારી લાઈફ જીવવા માટે પણ પૈસાની જરૂરિયાત પડે. કોઈ પણ જરૂરિયાત માટે પૈસા વગર હાલતું નથી. તો દરેક માણસને પૈસા કમાવા હોય, દરેક માણસને અમીર બનવું હોય, પોતાની જિંદગીમાં ઊંચા લેવલ ઉપર જવું હોય. તો બીજો સવાલ, શું આપણે ખેતી કરીને પૈસા બનાવી શકવી? શું આપણે ખેતી કરીને પૈસા વાળા થઈ શકવી? આ દુનિયામાં બધા માણસને પૈસા વાળું થવું છે. બધા માણસોને પૈસા વાળું થવું છે, તો શું આપણે ખેતી કરીને પૈસા કમાઈ શકવી? જો ખેતી કરીને પૈસા કમાઈ શકતા હોત, ખેતી કરીને જો પૈસા કમાઈ શકતા હોત, તો હરેક ખેડૂત કરોડપતિ હોત. હરેક ખેડૂતના ઘરે મર્સિડીઝ, ઓડી, જેગુઆર જેવી ગાડી હોત, જો ખેતી કરીને પૈસા કમાતા હોત તો. જો ખેતી કરીને પૈસા વાળું થતું હોત તો શું મહેનત કરીને પૈસા વાળું થવાય? મહેનત કરી, તમે વિચાર કરજો. આજની મીટિંગ જોરદારની રહેવાની છે. વિચાર કરો, શું મહેનત કરીને પૈસા વાળું થવાય? જો મહેનત કરીને પૈસા વાળું થવાતું હોય, તો આ દુનિયામાં સૌથી જાજામાં જાજી મહેનત
મજૂર કરે છે. કોણ કરે છે? મજૂર. જો મહેનત કરીને પૈસા વાળું થવાતું હોત તો મજૂર પાસે લાખો રૂપિયા હોત ને કરોડો રૂપિયા હોત અને મોટા મોટા બંગલા હોત. પણ મજૂર કઈ પૈસા વાળા નથી. મતલબ મહેનત કરે કોઈ પણ માણસ પૈસા વાળો બનતો નથી. મહેનત કરે કોઈ પણ માણસ પૈસા વાળો બનતો નથી. જો મહેનત કરતા હોય, મહેનત થી પૈસા વાળું થવાતું હોય તો મજૂર પૈસા વાળા હોત. એ નથી. મતલબ એ થાય કે મહેનત કરે કોઈ માણસ પૈસા વાળો બને નહીં. તો શું નોકરી કરીને પૈસા વાળું બનાય? કારખાનામાં કામ કરીને આપણે પૈસા વાળું બનાવીએ કઈ? જો નોકરી કરીને પૈસા વાળું બનાવી શકાતું હોત તો આ જેટલા માણસો નોકરી કરે બધા ઓડી BMW જેગુઆર કાર લઈને રખડતા હોય. પણ એ નથી લઈ શકતા. માંડ એની સ્ટેબલ લાઈફ હોય એ કરી શકે, એથી વધારે કરી શકતા નથી. નોકરી કરે માણસો પૈસા વાળા ન થઈ શકે. જીવન શૈલી સારી રીતે વિતાઈ શકાય, બાકી કઈ બીજું આગળ કશું થાય નહીં. નોકરી કરે પણ માણસો પૈસા કમાઈ શકે, પૈસા વાળું થવાતું નથી. તો પૈસા કમાવાનો ફોર્મ્યુલા શું છે? પૈસા વાળું થવાનું રાજ શું છે? પૈસા વાળું થવાનું રાજ ઘણા ઘણા બિઝનેસમેનોને ખબર થઈ જાય હતી કે પૈસા કમાવા હોય તો એક જ ફોર્મ્યુલા લાગુ પડે છે. હું પ્રેક્ટિકલી અહીંથી બતાવીશ તમને. પ્રેક્ટિકલી એક ઈ ફોર્મ્યુલા હું તમને સમજાવીશ કે ફોર્મ્યુલા શું છે. ઠીક છે? તો જયેશભાઈ હું તમારી સાથે વાત કરીશ. તમારું મ્યુટ ઓપન કરજો. જયેશભાઈ પનારા. હાજી સર. શું કામ કરો તમે? હીરામાં. બરોબર. કેટલી કલાક કામ હોય? 12 કલાક. અને 12 કલાકના કેટલા પૈસા તમને કમાઈ શકો? 12 કલાકના કેટલા પૈસા? 12 કલાકના 600 થી 700 રૂપિયા. બરોબર ને? હવે ધ્યાન રાખજો, બધા વસ્તુ ધ્યાન આપીને સમજજો કે આ શું પોઈન્ટ આવે છે. 12 કલાકના તમે 700 રૂપિયા કમાઈ શકો જયેશભાઈ, બરોબર ને? હવે તમે 12 કલાકની જગ્યાએ 6 કલાક કામ કરો તો કેટલા કમાઈ શકો? 350. 350 કમાઈ શકો? થઈ ગયું કેલ્ક્યુલેશન સીધું? કે મતલબ અને તમે 12 કલાક કરો એની જગ્યાએ 24 કલાક, એટલે એની જગ્યાએ તમે 18 કલાક કામ કરો તો 12 ની જગ્યાએ તમે 18 કલાક કામ કરો તો પૈસા વધારે મળે ને તમને? બરોબર. એનો મતલબ શું થયો? જેટલી કલાક તમે કામ કરશો એટલા જ પૈસા તમને મળશે. દુનિયાનો કોઈ પણ માણસ જેટલી કલાક કામ કરે એ કલાકના જ પૈસા મળે તમને. કોઈ પણ જગ્યાએ તમે કામ કરો. 12 કલાકના તમને 700 રૂપિયા મળે છે તો 1 કલાકનો હિસાબ કાઢી લો. 1 કલાકના એટલા. 5 કલાક કામ કરશો એટલા મળશે, 10 કલાક કામ કરશો તો એટલા મળશે, 15 કલાક કામ કરો તો એટલા મળશે, અને 20 કલાક કામ કરો તો એટલા મળશે. તો તમે તમારી લાઈફનું કેલ્ક્યુલેશન કાઢો કે શું આપણી તકલીફ એ છે કે જેટલા કલાક આપણે કામ કરશું એટલા જ પૈસા મળશે. અને તકલીફ આપણી પાસે એ છે કે એક દિવસમાં પૈસા કમાવા માટે ઓનલી ફોર આપણી પાસે 24 કલાક છે. કેટલી કલાક છે? 24 કલાક પૈસા કમાવા માટે. પણ 24 કલાક કોઈ પણ માણસ કામ કરી શકે નહીં. તો ઈથી વધારે પૈસા કમાવા હોય તો શું કરવું પડે? જો આપણે ઈથી વધારે પૈસા કમાવા હોય શું કરવું પડે? કે આપણા પોતાના કલાકને વધારવી પડે. પોતાના કલાકોનો સમય વધારી નાખવી તો આપણે પૈસા કમાઈ શકવી. ઠીક છે? આ મોટા મોટા બિઝનેસમેનને વાત ખબર પડી જઈ હતી કે જેટલી કલાક આપણું કામ થશે એટલા જ આપણને પૈસા મળશે, એથી વધારે પૈસા આપણને મળશે નહીં. તો એ બધાએ શું કર્યું? મોટા મોટા ફેક્ટરીઓ નાખી દીધી. મોટી મોટી લાખો રૂપિયા, કરોડો રૂપિયા ઇન્વેસ્ટેડ કરી મોટા મોટા તમારી મારી જેવાને કામ ઉપર રાખી લીધા, અને એ બધાને પૈસા આપવા માંડ્યા. એ બધાનો ટાઈમ, ટેલેન્ટ એમને ખરીદી લીધો. શું કર્યું? મોટા મોટા બિઝનેસમેનોને ખબર પડી કે જેટલી કલાકો કામ થાય છે એટલા જ પૈસા આપણને મળશે, એથી વધારે આપણને પૈસા મળશે નહીં. તો એ બધાએ શું કર્યું? એમની પાસે પૈસા હતા, એમની પાસે ટેકનિક હતી. એમને મોટા મોટા
કારખાના નાખી દીધા અને કારખાનામાં કામ કરવા માટે માણસો રાખી લીધા, બરોબર. તો ઈ સત્સુખ ઈ બધાનું મતલબ જેટલી કલાક કામ થાય એટલું થાય, બરોબર. 1 કલાક એક માણસ કામ કરતો હોય 8 કલાક, તો એક દિવસમાં કેટલી કલાક કામ થયું? 8 કલાક. કેટલું થયું? હવે આપણે પીડીએફ ના માધ્યમથી સમજીશું. પીડીએફ ના માધ્યમથી આપણે સમજીશું. ઓકે, હું મારી પીડીએફ શેર કરીશ અને પીડીએફ ના માધ્યમથી આપણે સમજીશું. ઠીક. તો આશા કરું કે મારો સ્ક્રીન દેખાતી છે. ભરતભાઈ રબારી, સ્ક્રીન દેખાય તમને? ઓકે, ચલો ઠીક છે. તો આપણે શરૂઆત કરશું કે જો આપણે પૈસા વાળું થવું હોય તો એક જ રસ્તો છે, ઓનલી ફોર પોતાની કલાકોને વધારવી પડશે. શું કરવું પડશે? જેટલી કલાક આપણે કામ કરશું એટલા જ પૈસા આપણને મળશે, એથી વધારે પૈસા મળશે નહીં. તો આજનો મીટિંગ નો ટોપિક શું છે? મીટિંગ નો ટોપિક છે અમીર બનને કા ફોર્મુલા. કે પૈસા વાળું થવાનું રાજ શું છે, એવું શું સિક્રેટ છે કે જે મારીને તમારી જે માણસોને ખબર નથી પૈસા કેવી રીતે કમાઈ શકાય, પૈસા કમાવાનું રાજ શું છે, તો એ જ આપણે અત્યારે સમજીશું, બરોબર ને? તો શું છે આ તો બધા પોઈન્ટ મેં મારી નોટબુકમાં લખેલા છે, અને આ બધા પોઈન્ટ મને ટ્રેનિંગ માંથી મળેલા છે. ખાસ કરીને ધ્યાન રાખો, કોઈ પણ આપણી ટ્રેનિંગ હોય તો બધા ટ્રેનિંગોમાં જે જે સારો પોઈન્ટ લાગે એ તરત જ તમે નોટબુકમાં લખી લો. અત્યારે હું જે બોલું છું એમાં તમને એક પણ પોઈન્ટ સારો લાગે તો તમારે નોટબુકમાં તમે લખી લો, બરોબર. તો શું પોઈન્ટ છે? अमीर बनने का फॉर्मूला, जितने ज्यादा घंटे उतने ज्यादा पैसे. મતલબ જેટલા કલાક આપણે કામ કરશું એટલા જ પૈસા આપણને મળશે, એથી વધારે પૈસા આપણને મળશે નહીં. અને તકલીફ આપણી પાસે એ છે કે ઓનલી ફોર આપણી પાસે જાજામાં જાજા પૈસા કમાવા માટે 24 કલાક છે, અને કોઈ પણ માણસ 24 કલાક કામ કરી શકે નહીં. તો સમજો તમે, આ મેં કેલ્ક્યુલેશન આપ્યું હોય ટોટલ. શું કેલ્ક્યુલેશન આપ્યું હોય? ટોટલ. હવે આપણે વાત કરશું નોન સ્ટોપ, દરેક જગ્યાએ 8 કલાક માણસો કામ કરતા હોય. 8 કલાક એટલે એક દિવસ ગણાય આપણો. 8 કલાક એટલે કેટલા દિવસ ગણાય? એક દિવસ. તો તમે સમજો કે એક વ્યક્તિ, જો એક વ્યક્તિ એક દિવસમાં 8 કલાકનું કામ કરતો હોય તો એની કુલ કલાક 8 કલાક થઈ ગઈ. એને એક દિવસમાં કેટલું કામ કર્યું? એક દિવસ કેટલા કલાકનો પડ્યો? 8 કલાકનો, બરોબર. અને એક દિવસ, આ એક વ્યક્તિનું કેલ્ક્યુલેશન છે. હવે એવી જ રીતે તમે તમારી સાથે કેલ્ક્યુલેશન સમજો કે તમે 10 વ્યક્તિને તમે સામેલ કરી દીધા તમે તમારા કામમાં. તમે શું કર્યું? તમે તમારા કામમાં 10 વ્યક્તિને સામેલ કરી દીધા, અને 10 વ્યક્તિ 8 કલાક કામ કરશે. કેટલું કામ કરશે? 8 કલાક. અને 10 વ્યક્તિ જો 8 કલાક કામ કરે ને તો એક દિવસ તમારે એક દિવસમાં તમારે 80 કલાકનું કામ થઈ જાય. એક દિવસમાં કેટલી કલાકનું કામ થઈ જાય? 80 કલાકનું. મતલબ તમારે એક દિવસમાં 3 દિવસની કમાણી થઈ જાય. કેટલા દિવસની? 80 કલાક એટલે 3 દિવસ થાય. 80 કલાક તમે તમારી સાથે 10 માણસોને કામમાં સામેલ કરી દીધા, અને 10 માણસો 8-8 કલાક કામ કરશે તો તમારે એક દિવસ માં 80 કલાકનું કામ થઈ જશે. મતલબ તમે એકલા કામ કરત તો તમારે 3 દિવસ કામ કરવું પડે. કેટલા દિવસ? 3 દિવસ. અને તમે તમારી સાથે 10 માણસોને જો ઇન્વાઇટ કરી દીધા, એક્ટિવ કરી દીધા, તો 3 દિવસનું કામ એક દિવસમાં થઈ ગયું. તો આવી જ રીતે તમે તમારી સાથે 100 માણસોને સામેલ કરો તમારા કામમાં. તમે તમે તમારા કામમાં 100 માણસોને સામેલ કરો, અને 100 માણસો ખાલી 8-8 કલાક કામ કરશે ને તો એક દિવસમાં કુલ 80 કલાક તમારું કામ થઈ જાય છે. કેટલી કલાક કામ થઈ જાય છે? 80 કલાક. એનો મતલબ 30, 1 મહિનો 3 દિવસ
30 દિવસની કમાણી તમારે એક દિવસમાં થઈ જાય છે. તમે એકલા એકલા 30 દિવસ કામ કરત ત્યારે તમારી 800 કલાક થાત. એની જગ્યાએ તમે તમારા કામમાં 100 માણસોને સામેલ કરી દીધા તો 30 દિવસની કમાણી ઓનલી ફોર એક દિવસમાં થઈ જાય છે. કેટલા દિવસમાં? 30 દિવસ. તમે એકલા એકલા કરત તો 30 દિવસ લાગત, ત્યાં 30 દિવસ લાગત, અને ત્યાં તમે 100 માણસોને તમારા કામમાં સામેલ કરી દીધા તો ત્યાં 30 દિવસની કમાણી ઓનલી ફોર એક દિવસમાં તમારે થઈ જાય છે. કેટલા દિવસમાં? એક દિવસમાં. હવે આવી જ રીતે તમે તમારા કામમાં 1000 માણસોને સામેલ કરી દીધા. કેટલા માણસોને? 1000 માણસોને. તમે જે કામ કરો છો એ કામમાં તમે 1000 માણસોને સામેલ કરી દીધા અને 1000 માણસ ખાલી 8 કલાક કામ કરે ને, એક દિવસની 8 કલાક, તો તમારે એક દિવસ પડે 8000 કલાકનો. 8000 કલાક કામ થઈ જાય. કેટલું કામ થઈ જાય? 8000 કલાક. અને એક દિવસમાં તમારે 8000 કલાકનું કામ થઈ જાય. એક દિવસમાં 8000 કલાકનું કામ થઈ જાય. અને એના દિવસમાં ભાગ્યા કરો તો 333 દિવસનું કામ ઓનલી ફોર એક દિવસમાં થઈ જાય. તમે તમારી સાથે 1000 માણસોને સામેલ કરી દીધા તો એક દિવસમાં તમારે એક વર્ષનું કામ થઈ જાય છે. એક દિવસમાં. તમે જો એકલા એકલા કામ કરત તો ઈ કમાણી કરતા એટલા પૈસા કમાતા તમારે એક વર્ષ લાગત. અને એની જગ્યાએ તમે તમારી સાથે 100 માણસોને સામેલ કરી દીધા તો એક વર્ષની કમાણી તમે એક દિવસમાં કરી લીધી. સમજો વસ્તુને. એક દિવસની કમાણી, એક વર્ષની કમાણી તમે 100 દિવસ એક દિવસમાં કરી લીધી. હવે આવી જ રીતે તમે 1,00,000 માણસોને તમારી સાથે સામેલ કરી દીધા. કેટલા માણસોને? 1,00,000 માણસોને. તમે તમારી સાથે 1,00,000 માણસોને સામેલ કરી દીધા અને એ 1,00,000 માણસ ખાલી એક દિવસની 8 કલાક કામ કરશે ને, 8 કલાક, તો તમારે એક દિવસ 8,00,000 રૂપિયાનો પડશે. એક દિવસમાં તમારે 8,00,000 કલાક કામ થઈ જાય છે. 8,00,000 કલાક. એક દિવસ તમારે કેટલાનો પડશે? 8,00,000 કલાકનો. અને 8,00,000 નો હિસાબ કરો તો 33,333 દિવસ થાય. કેટલા દિવસ થાય? 33,333 દિવસ. એનો મતલબ શું થયો કે 33,333 દિવસ મતલબ 90 વર્ષ થાય. કેટલા થાય? 90 વર્ષ. હવે આ સમજો તમે કે તમે ખાલી 1,00,000 માણસોને તમારા કામમાં સામેલ કરી દીધા તો 90 વર્ષની કમાણી, 90 વર્ષની કમાણી તમે એક દિવસમાં કમાઈ લેશો. તમે એકલા એકલા આખી જિંદગી કામ કરે ને, 90 વર્ષ તો માણસો જીવે નહીં, આખી જિંદગી એકલા એકલા માણસો. હવે આ કામ કોને કર્યું સમજો. તો હું તમને ઉદાહરણ આપી દઉં કે ધીરુભાઈ અંબાણી પાસે 1,00,000 ને 2,00,000 કરતા પણ વધારે કામ કરે છે એમની નીચે. ધીરુભાઈ અંબાણી એમની સાથે કેટલા માણસો કામ કર્યા? 1,00,000 ને 5,00,000 માણસો કામ કરતા છે. તો એમને એક દિવસમાં કેટલી કમાણી કરી લેતા છે? ધીરુભાઈ અંબાણી છે, મુકેશભાઈ અંબાણી છે, રતન ટાટા છે, આ બધાએ શું કર્યું કે બીજા માણસોનો ટાઈમ, ટેલેન્ટ એ બધો ખરીદી લીધો. એમનો ટાઈમ ખરીદી લીધો, એમનો ટેલેન્ટ ખરીદી લીધો અને પોતાના માટે કામ કરાવી દે. એટલે આપણે આખી જિંદગી કામ કરવી તોય એટલા પૈસા ન કમાઈ શકવી, અને ધીરુભાઈ અંબાણી એક દિવસના એટલા પૈસા કમાય. કેટલા? આપણે એકલા એકલા જો કામ કરવી તો 90 વર્ષ સુધી કામ કરવી ને તોય ધીરુભાઈ અંબાણીના એક દિવસની કમાણી આપણે ન કરી શકવી. તો આ છે અમીર બનવાનો ફોર્મ્યુલા. શું છે? અમીર બનવાનો ફોર્મ્યુલા.
બીજા બધા માણસોને સમજમાં આવી ગયું હતું કે જો આપણે કામ વધારે પૈસા કમાવા હોય તો આપણા ટાઈમને મલ્ટીપ્લાય કરવો પડશે. પોતાના ટાઈમે શું કરવું પડશે? મલ્ટીપ્લાય. તો આ બધા માણસોએ મલ્ટીપ્લાય કર્યો, પોતાની નીચે માણસો મૂકી દીધા, એ પોતાની રીતે કામ કરશે, એ બધાનો ટાઈમ ટેલેન્ટ ના પૈસા કોને મળશે? ધીરુભાઈ અંબાણીને, રતન ટાટાને, આ બધાને મળશે. મતલબ એકલો માણસ કામ કરે કોઈ પણ જગ્યાએ પૈસા વાળો થઈ શકે નહીં. આપણે 90 વર્ષ કામ કરશું ત્યારે એટલા કમાણી કરી શકશું. ધીરુભાઈ અંબાણી એક દિવસમાં એટલી કમાણી કરે. તો આ છે મલ્ટીપ્લાય ટાઈમની તાકાત. શેની તાકાત છે? મલ્ટીપ્લાય માણસોની તાકાત. હવે આવી જ રીતે આપણી પાસે એવા મોટા પૈસા આપણી પાસે એવા મોટા પૈસા નથી. આપણી મીટિંગ ટૂંક સમયમાં ઓફ થઈ જાય છે. તો જેવી રીતે ઓફ થઈ જાય તો તરત જ તમે જોઈન થઈ જજો. ઠીક છે? તો આવી જ રીતે આપણી પાસે એવા મોટા પૈસા નથી કે આપણે કોઈ પણ માણસોને કામે રાખીએ, કોઈ પણ માણસને હાયર કરી શકીએ. તો હવે આપણી પાસે શું કરવું અમીર બનવા માટે? તો અસલી પીએસ આપણી પાસે આવી ગઈ છે. આજ સુધી આપણી પાસે અસલી પીએસ નહોતી. બરોબર. હવે આપણે જે કામ કર્યું છે એનું કેલ્ક્યુલેશન કરશું, અસલી પીએસ નું કેલ્ક્યુલેશન કરશું. ઠીક છે? તો શું કરશું કે 6 વર્ષનું કેલ્ક્યુલેશન કરશું, ખાલી ઓનલી ફોર 6 વર્ષ. કેટલું? 6 વર્ષ. અવાજ આવે ને નટવરભાઈ? ભરતભાઈ અવાજ આવે? ઓકે, નકર બધું વાયા માર્યું નથી જતું ને? તો ઠીક. મેં કીધું આ ચેક કરવું સારું ને, કે બધું જાય બધું વાયા મારે કીધું. વાંધો નહીં. આપણે તો વાંધો નહીં. તો હવે ખાલી કેલ્ક્યુલેશન કરશું કે આપણે જે જગ્યાએ કામ કરવી છે શું લખ્યું છે. પહેલી વસ્તુ સમજો કે 6 years કેલ્ક્યુલેશન ઓફ ટ્રેડિશનલ માર્કેટ અથવા નોકરી. જો ટ્રેડિશનલ માર્કેટ શું કહેવાય? કે તમે દુકાન નાખીને બેઠા છો, ખેતી કરો છો, કે નોકરી કરો છો, કે તમારી કોઈ દુકાન છે, બિઝનેસ કરો છો, એ બધી વસ્તુ ટ્રેડિશનલ માર્કેટમાં આવે. તમે એક જગ્યાએ થાણા થપી બેઠા છો ધંધો લઈને, એ ટ્રેડિશનલ માર્કેટમાં આવે. કોઈ પણ વસ્તુ હોય, દલાલ કરતા હોય તો ભલે ને, એન્જિનિયર હોય તો ભલે ને, ડોક્ટર હોય તો ભલે ને, વકીલ હોય તો ભલે. એ બધી વસ્તુ શીમાં આવે? ટ્રેડિશનલ માર્કેટમાં. ટ્રેડિશનલ માર્કેટ એને કહેવાય ટ્રેડિશનલ માર્કેટ. ઠીક છે? તો આપણે વાત કરશું આમાં બધી વસ્તુ, તમે જે કામ કરો છો એ બધું આવી ગયું આમાં. બરોબર ને? તો કામ આપણે કેલ્ક્યુલેશન કરશું 1 વર્ષનું સૌથી પહેલા. કેટલા વર્ષનું? 1 વર્ષનું. તો માની લો તમારી ઇન્કમ 30,000 રૂપિયા છે. કેટલી ઇન્કમ છે? 30,000 રૂપિયા. તમે એક મહિનાના 30,000 રૂપિયા કમાવશો. એક મહિનાના. આ તો બહુ હાઈ ઇન્કમ છે. આ તો બહુ આમાં લગભગ મારા ખ્યાલથી એકાદ બે હોય તો 30,000 કમાતા હોય એવો માણસ. હું પૂછી જ લઉં. આમાં કોઈ એવો માણસ છે જે 30,000 રૂપિયા કમાતો હોય? ઓપન કરજો મ્યુટ. અથવા ના પાડો તો ખબર પડે. ઓકે. તો આપણે કેલ્ક્યુલેશન કરવી આપણેથી જે જાજા પૈસા કમાય એ વ્યક્તિનો. આપણે કેલ્ક્યુલેશન કરવી જે આપણે નથી કમાતા, આપણે તો આના બરોબર
ઓકે, તો હજુ રમેશભાઈ માલકિયા નથી, રઘુભાઈ માલકિયા નથી, પછી ધર્મેશભાઈ નથી. આ બધાને કોલ કરીને જોઈનિંગ કરાવી લો. ઓકે, તો પ્રકાશભાઈ, અમિતભાઈ નથી, તો જોઈનિંગ કરાવી લો. આપણે બહુ જાજો ટાઈમ નહીં લગાડવી. ઠીક છે. ઓકે, ચલો, જો એક વસ્તુ યાદ રાખો, અસલી પીએસ માં કરોડપતિ બનવાનો એક જ રસ્તો છે, અને ઈ છે અસલી પીએસ ની ટ્રેનિંગ. અસલી પીએસ માં કરોડપતિ બનવા માટે પહેલી વસ્તુ કે આપણે પેટ ભરવા માટે આ બિઝનેસ નથી કરવાનો. પેટ ભરવા માટે આ બિઝનેસ નથી કરવાનો. જો પેટ ભરવા માટે આ કામ કરવાનું હોત ને, તો પેટ તો આપણે ખેતી કરીને ભરી લેવી જ છે. પેટ તો આપણે નોકરી કરીને ભરી જ રહે. ભૂખા આપણે કારખાનામાં કામ કરીને નથી રહેતા. પેટ તો આપણું ભરાય જ રહે. પણ પેટ ભરવા માટે નથી કરવાનો. પોતાની જિંદગીને રોયલ બનાવવા માટે, પોતાનું નામ બનાવવા માટે, અને પોતાના પરિવારને સૌથી હારામાં હારી લાઈફસ્ટાઈલ આપી ને, એટલા માટે બિઝનેસ કરવાનો હોય. નાનો એવો બિઝનેસ આપણો કરવાનો નથી. ઠીક છે. તો એના માટે એક જ વસ્તુ છે, અસલી પીએસની ટ્રેનિંગ, ટ્રેનિંગ ને ટ્રેનિંગ. સફળતાનો એક જ ઉપાય છે અસલી પીએસમાં. બીજાની વાત નથી કરો. અસલી પીએસમાં સક્સેસ જવું તો એક જ વસ્તુ છે, અસલી પીએસની ટ્રેનિંગ, 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 ટ્રેનિંગ ને ટ્રેનિંગ. એક જ વસ્તુ છે કે જે તમને મને શીખવાડી સફળ બનાવી શકશે. બાકી દુનિયાનો કોઈ માણસ નહીં બની શકે. તો ખાસ કરીને ટ્રેનિંગમાં ઓફલાઈન હોય તોય ભલે, ઓનલાઈન હોય તોય ભલે. હોટલોમાં ટ્રેનિંગ થતી હોય ત્યાંય આપણે ચૂકવાની નથી, અને સવારમાં 8 વાગ્યાની ટ્રેનિંગ થતી હોય એ પણ ચૂકવાની નથી. એક જ વસ્તુ સફળતા માટે, ટ્રેનિંગ, ટ્રેનિંગ ને ટ્રેનિંગ. ઠીક છે. તો અને એ વસ્તુ તમારે ખાસ રાખવાની કે મારા માણસો કેટલા ટ્રેનિંગમાં બેઠા છે, મારી ટીમના માણસો કેટલા ટ્રેનિંગમાં બેઠા છે. આપણે એક જ પોતે ટ્રેનિંગમાં બેસીશું તો પોતે એટલા બે નહીં આગળ વધીએ. આપણા માણસો કેટલા બેઠા છે, આપણા માણસો જે છે એને એજ્યુકેટ કરવાના. આપણે તો એજ્યુકેટ થઈ ગયા છીએ કદાચ, પણ આપણા માણસોને એજ્યુકેટ કરવાના છે અસલી પીએસની ટ્રેનિંગ લે. ઠીક છે. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ને ગમે ત્યારે આપણા જે માણસો એમને ખાસ કરીને જોઈન કરાવી લેવાના, ગમે એમ કરી. ઠીક છે. ઓકે, તો અવાજ આવે છે કે બધું અત્યારે? ઓકે, વાંધો નહીં. હવે આપણે સ્ક્રીન શેર, હા હા, સ્ક્રીન શેર કરીને શરૂઆત કરશું. ઓકે, તો આપણે સ્ક્રીન શેરના માધ્યમથી આપણે સમજી લઈશું કેલ્ક્યુલેશન, કે આપણે જે કામ કરવી છે, બરોબર. ઓકે, તો આપણે કેલ્ક્યુલેશન કરશું. હવે શું છે, તે 6 વર્ષનું કેલ્ક્યુલેશન કરશું, ઓનલી ફોર 6 વર્ષનું. બરોબર, 6 વર્ષનું. હવે આપણે જે જગ્યાએ કામ કરવી છે, મોટો પૈસા માટે જ કરવી છે, સૌથી જાજામાં જાજા પૈસા કમાવો એટલા માટે. બરોબર, અહીંયા આપણે રાત ને દિવસ મહેનત કરવી દઈએ છે કે જેટલા આપણે પૈસા કમાઈ એકવી છીએ એટલા પૈસા આપણે કમાઈ લેવા આપણે કામ કરીએ. બરોબર, તો કેલ્ક્યુલેશન કરશું 6 વર્ષનું, કે જો તમારી ઇન્કમ એક મહિનાની 30,000 રૂપિયા ઇન્કમ છે, એક મહિનાની ઇન્કમ તમારી 30,000 રૂપિયા છે, તો એક વર્ષની ઇન્કમ થાય છે તમારી 3,60,000 રૂપિયા. તમારી છે તો, જો આની અડધી જ હોય તો આની 15,000 રૂપિયા જ હોય, તો આ 3 લાખમાંથી 50% કરી નાખજો. આમાંથી તમે તમારી રીતે ગમે તમે જ્યાં સેટિંગ આવતું એ જગ્યાએ તમે સેટિંગ કરી લીજો. 25,000 હોય તો 25,000 લેખે તમારે હિસાબ કરવાનો પોતાને, 20,000 હોય તો 20,000 લેખે, 10,000 હોય તો 10,000 લેખે, 5,000 હોય તો 5,000 લેખે. નાનેથી તે મોટું કેલ્ક્યુલેશન મેં કરી આપ્યું અહીંથી. ઠીક છે. તો શું છે, જો તમારી ઇન્કમ 30,000 રૂપિયા હોય એક મહિનાની,
તો 1 વર્ષની ઇન્કમ થાય છે 3,60,000 રૂપિયા. આવી જ રીતે તમે બીજા વર્ષે કામ કર્યા, હાલો તમારી નોકરી છે, બીજા વર્ષે તમે સારું કામ કર્યું, બીજા વર્ષે આપણે 35,000 રૂપિયા ઇન્કમ કરી નાખ્યું. કેટલી? 35,000 રૂપિયા. એક વર્ષે કોઈનો 5,000 રૂપિયા ઇન્કમ વધે નહીં, 5,000 રૂપિયા કોઈનો પગાર વધે નહીં એક વર્ષે. પણ આપણે કેલ્ક્યુલેશન કરવા માટે તમારી ઇન્કમ એક મહિનાની 35,000 રૂપિયા કરી નાખવી, અને એક મહિનાની ઇન્કમ તમારી 35,000 રૂપિયા હોય તો એક વર્ષની ઇન્કમ થાય છે 4,20,000 રૂપિયા. ઠીક છે. હવે આવી જ રીતે ત્રીજા વર્ષનું આપણે કેલ્ક્યુલેશન કરશું. ત્રીજા વર્ષે આપણે ઇન્કમ કરી નાખશું 5,000 રૂપિયા વધારી દઈશું, 40,000 રૂપિયા કરી નાખશું તમારી એક મહિનાની ઇન્કમ. જો એક મહિનાની ઇન્કમ તમારી 40,000 રૂપિયા હોય તો 12 મહિનાની ઇન્કમ કેટલી થાય છે? 4,80,000 રૂપિયા. બરોબર. ત્રીજા વર્ષની ઇન્કમ થાય છે 4,80,000 રૂપિયા. હવે આવી જ રીતે આપણે કુલ ટોટલ 6 વર્ષનું કેલ્ક્યુલેશન કરશું. હવે બાકીના જે 3 વર્ષ છે, 4, 5 અને 6, એ 3 વર્ષનું કેલ્ક્યુલેશન 40,000 લેખે કરશું. કેટલા હજાર લેખે? 40,000 લેખે. તો 40,000 ગુણ્યા 36 કરશું તો તમારી ઇન્કમ થાય છે 14,40,000 રૂપિયા. તમારી ઇન્કમ કેટલી થઈ જાય છે? 14,40,000 રૂપિયા. અને ટોટલ તમારી ઇન્કમ થઈ જાય છે 6 યર્સની ટોટલ ઇન્કમ થઈ જાય છે 27 લાખ રૂપિયા. કેટલી ઇન્કમ થઈ જાય? 27 લાખ રૂપિયા. હવે ફૂલ ડે વર્ક કર્યું. હવે આ તમે 27 લાખ રૂપિયા કમાવા માટે જે જગ્યાએ તમારી જેટલી તાકાત હતી, ખેતી કરતા તો ખેતીમાં તમે રાતના દિવસ મહેનત કરી લીધી, કારખાનામાં તો કારખાનામાં રાતના દિવસ મહેનત કરી લીધી, હીરા ઘસવો તો હીરા ઘસવામાં તમે રાત ઘસઘસત કર્યા. તોય પણ તમે વધારેમાં વધારે કેટલા કમાઈ ગયા? તમારામાં જેટલી તાકાત હતી બધી તાકાત તમે જોગી દીધી. ફૂલ ડે વર્ક કર્યું અને ડે નાઇટ વર્ક કર્યું, રાતને દિવસ મહેનત કરી લીધી, તમારામાં જેટલી તાકાત હતી બધી. છતાં પણ તમે 6 વર્ષના કેટલા રૂપિયા કમાઈ ગયા? ઓનલી ફોર 27 લાખ રૂપિયા. બરોબર. હવે આવી જ રીતે આ હતું આપણું ટ્રેડિશનલ માર્કેટ કામ. હવે આપણે કેલ્ક્યુલેશન કરશું આપણું અસલી પીએસનું, કે જો તમે અસલી પીએસમાં આપણે કેલ્ક્યુલેશન કરશું અસલી પીએસનું. બરોબર. હવે 6 યર્સ કેલ્ક્યુલેશન ઓફ AWPL બિઝનેસ, કે જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં તમે ફૂલ ટાઈમ કામ કર્યું, રાતને દિવસ કામ કર્યું, એવી જ રીતે તમે ફૂલ ટાઈમ અસલી પીએસ કરો. રાતને દિવસ અસલી પીએસ, બીજી કોઈ વસ્તુ નહીં, બીજું કોઈ છે જ નહીં. ફૂલ ટાઈમ તમે કામ કરો અસલી પીએસમાં તો એક દિવસમાં તમે કેટલા પ્લાન કરી શકો? ભરતભાઈ રબર, હું તમને પૂછીશ. હાલો જી ભરતભાઈ, તમને ફૂલ ટાઈમ અસલી પીએસ જ કરો, બીજું તમારે કંઈ કામ જ નથી, તો એક દિવસ તમે કેટલા પ્લાન કરી શકો? રાત ને દિવસ તમારે અસલી પીએસ સિવાય કંઈ નથી કરવાનું. 5 થી 10 પ્લાન. બરોબર. ઓકે. તો પ્રકાશભાઈ પનારા, હા, અવાજ આવે તમારી પાસે? બરોબર. હું આ થોડો કન્ફ્યુઝ થઈ ગયો કે આ શું થયું મારા અવાજને. હાલો, અવાજ આવે છે પણ એકદમ સ્લો આવે છે. પહેલા ફૂલ આવતો હતો, હવે સ્લો થઈ ગયો. હવે ક્લિયર આવે? હવે ક્લિયર નથી આવતો? હા, હવે થોડોક જો આમ વોલ્યુમ વધ્યું એવું લાગ્યું. વાંધો નહીં.
હવે આવ્યો ફૂલ તમ તારે. હા રમેશભાઈ, તમને કીધું એક તમે ફૂલ ટાઈમ અસલી પેસ કરો, બીજું કંઈ નહીં, તો એક દિવસમાં તમે કેટલા પ્લાન કરી શકો? પ્લાન બતાવવાના છે, બીજું કંઈ નથી કરવાનું. મિનિમમ સાહેબ આપણે 10 પ્લાન પાક્કા એક દિવસના. એક દિવસના 10 પ્લાન ફૂલ ટાઈમ હો સાહેબ, પણ ફૂલ ટાઈમ. ફૂલ ટાઈમ બીજું કંઈ છે જ નહીં. તમારી પાસે નોકરી નથી, વાડી નથી, ખેતી નથી, હિરાય નથી, કંઈ છે જ નહીં અસલી પેસ સિવાય. હા તો 10 પ્લાન પાક્કા આપડા. એક દિવસમાં ફૂલ ટાઈમ તમે કામ કરો, 10 પ્લાન કરી શકો. બરાબર. હવે આપણે એવી જ રીતે કેલ્ક્યુલેશન કરશું કે ફૂલ ડે વર્ક ઓર ડે નાઇટ વર્ક કરો તો એક દિવસના કેટલા પ્લાન કરી શકો. બરોબર. તો આ કેલ્ક્યુલેશન આપ્યું છે. એક દિવસમાં ઓનલી તમે 5 પ્લાન કરો. કેટલા? 5 પ્લાન. જો એક દિવસના તમે ખાલી 5 પ્લાન કરો તો 30 દિવસના 5 ગુણ્યા 30 મતલબ 150 પ્લાન થઈ જાય તમારા. 30 દિવસના કેટલા પ્લાન થઈ જાય? 150. એક મહિનાના 150 પ્લાન થઈ જાય. અને શું છે કે 150 પ્લાન થાય તમારા, એટલે લો ઓફ એવરેજ પ્રમાણે આ 150 પ્લાન તમે એક મહિનામાં કરો તોય ભલે, એક વર્ષે કરો તોય ભલે, અને 5 વર્ષે કરો તોય ભલે. તમારા ઉપર ડિપેન્ડ છે કે આ 150 પ્લાન તમે ક્યારે કરશો. તો 150 પ્લાન કરશો લો ઓફ એવરેજ પ્રમાણે, 150 પ્લાનના 20%, મતલબ 150 પ્લાન કરશો એટલે 30 જણા જોઈનિંગ થઈ જાય છે તમારી એરિયા. કેટલા થઈ જાય છે? 30 જણા. 150 જણાને તમે પ્લાન બતાવશો, એમાંથી 30 જણા તમારી જોઈનિંગ થઈ જાય છે. આ હે લો ઓફ એવરેજ. આ વસ્તુ જો આ લો ઓફ એવરેજ રહ્યો ને, તમે મગજમાં એક બેહારી દેજો કે આ દુનિયાનો કોઈ પણ માણસ, કોઈ પણ બિઝનેસ લો ઓફ એવરેજ પ્રમાણે થાય. હરેક આ લો ઓફ એવરેજ બધા ઉપર લાગુ પડે. મારી ઉપર લાગુ પડ્યો તો, ભરત સર ઉપર લાગુ પડ્યો તો, લાગુ પડે છે. નરસિંહ સર કરોડપતિ બની ગયા છે, એમના ઉપર લાગુ પડ્યો તો. તમે કામની શરૂઆત કરશો તમારી ઉપર લાગુ પડશે. લો ઓફ એવરેજ શું છે કે કોઈ પણ જગ્યાએ 100% કોઈનું કામ ન હોય, લો ઓફ એવરેજ પ્રમાણે હોય. કેવી રીતે? તો કે 80-20 નો રેશિયો આવે. એક્ઝામ્પલ આપું. આ નિયમ છે કે માની લો કે તમારા ગામમાં એક હારામારી દુકાન છે, જે બહુ હારામારી હાલતી છે. એક દુકાન હશે જ, તે બધા ગામમાં હોય જ. જે માણસો છે તમારા ગામમાં એક દુકાન હારામારી એવી દુકાન હશે કે જે 80% માણસો છે ને એક જ દુકાને જતા હશે. 80% માણસો તમારા ગામના 80% કરિયાણું લેવા એક જ દુકાને જતા હશે. 20% નહીં જતા હોય, નહીં જતા એટલે નહીં જ જતા હોય. બસ ભલે એ દુકાનમાં સૌથી હારામારી વસ્તુ આવતી હોય, ક્વોલિટીની જ વસ્તુ રાખતો હોય, તોય પણ 20% એવા માણસો છે જે નહીં જાય. અને તમારા ગામમાં એવી પણ દુકાન છે કે જ્યાં ખાલી 20% જ જતા હોય છે, તો એ દુકાન લઈને બેઠો હોય છે. તમારા ગામના ખાલી 20% જ માણસો એ દુકાને જતા હોય છે, બીજા કોઈ નહીં જતું હોય. તો લો ઓફ એવરેજ પ્રમાણે બધી જગ્યાએ લાગુ પડે 80-20 નો પ્રિન્સિપલ રેશિયો. આ દુનિયામાં 100% કોઈનું કામ ન હોય. તમે એવું વિચારતા હોય હું 10 જણાને પ્લાન બતાવું, 10 મારે જોઈન થઈ જાય, કોઈ દી નહીં બને. તમે એવું વિચારતા હોય કે હું 5 માણસોને પ્લાન બતાવું, 5 મારી જોઈનિંગ થઈ જાય, નહીં બને. શું કામ? કારણ કે આપણો નિયમ નથી, કુદરતનો નિયમ છે. કેવી રીતે? કે આપણે ખેતી છે, હવે ખેતીમાં આપણે 100 બિયારણ નાખવી તો એ 100 ઉગે છે? ના, 100 બિયારણ નથી ઉગતા. બરોબર. હવે એવી જ રીતે જેટલા બિયારણ ઉગી ગયા છે, 80 બિયારણ ઉગ્યા, તો જેટલા ઉગી ગયા છે, શું એ બધા હોય 100%? ઢીસણ હમણાં થાય? ના, બધા જ ઢીસણ હમણાં નથી થતા. અમુક ઉગીને બરી જાય છે. અમુક બિયારણ ઉગીને બરી જાય છે. અને જેટલા માણસો ઢીસણ હમણાં થઈ ગયા છે, જે પાક ઢીસણ હમણાં થઈ ગયો છે, શું એ બધા પાકમાં ડુંડિયું આવે? બધા છોડમાં ડુંડિયું આવતી નથી. તો લો ઓફ એવરેજ પ્રમાણે આ તો કુદરતનો નિયમ છે. 100% કોઈનું કામ ન હોય. તો આપણે પણ આમાં યાદ રાખવાનું હોય, જેટલા માણસોને બતાવશે બધા જોઈનિંગ થશે નહીં. અને જેનામાં ડુંડિયું આવે છે, જેનામાં ડુંડા આવી ગયા છે, બાજરાના હોય કે ઘઉંના હોય,
તો શું ઈ બધે બધા ડુંડા પાકે છે? બધા પાકતા નથી. શું ઈ બધે બધા જેટલા પાક્યા છે એ બધા બધા આપણા ઘરમાં આવે છે? બધા આવતા નથી. તમે કોઈ ઈ જગ્યાએ હું તમને લો ઓફ એવરેજ પ્રમાણે બિઝનેસ લો ઓફ એવરેજ બધી જગ્યાએ લાગુ પડે, કુદરતનો નિયમ છે. ઠીક છે? તો કહેવાનો મતલબ ઈ જ છે કે 150 માણસોને પ્લાન આપણે બતાવશું આંખ ઊંચી, કોણ કરશે કોણ નહીં કરે આપણે નથી વિચારવાનું. 150 લોકોને પ્લાન બતાવશો એટલે 150 માણસો જોઈન થઈ જશે, બરોબર? એટલે 30 માણસો, અને 30 માણસો જોઈન થઈ જાય 1 મહિનામાં, તો આ કામ થયું આપણું 100%. કેટલું કામ થયું? 100%. જો તમે 150 માણસોનો પ્લાન બતાવી દો તો આવી જ જાય, તો આ 100% આપણે કેવી. માની લો 50% તમે કામ કરો, કેટલા? 50%. 2 દિવસે, એક દિવસના 5 પ્લાન કરતા હતા એની જગ્યાએ 2 દિવસે 5 પ્લાન કરો, તો 50% કામ થાય. તો આ તમે 15 માણસો જોઈનિંગ થઈ જાય છે. 50% તમે આમાં કામ કરો તો આ 1 મહિનાના 15 માણસો જોઈનિંગ થઈ જાય. 15 નહીં, ઓનલી ફોર 1 મહિનાના 2 જોઈનિંગ. ઈજી કહેવાય ગાઢ કહેવાય? 1 મહિનાના ખાલી 2 જોઈનિંગ. રિપ્લાય આપજો એકાદ માણસ હોય. હાજી ઈજી કહેવાય સાહેબ. હાવ 1 મહિનાના 2 એટલે બહુ હાવ ઈજી કહેવાય. ફૂલ ટાઈમ તમે કામ કરો છો, 1 મહિનાના 2 જોઈનિંગ કરી શકો કે ન કરી શકો? ઈજી કહેવાય ગાઢ કહેવાય? હાવ ઈજી કહેવાય. શું કહેવાય? હાવ ઈજી કહેવાય. હવે આવી જ રીતે તમે ફૂલ ટાઈમ કામ કર્યું, 1 મહિનાના તમે ખાલી 2 જોઈનિંગ કરો, તો અહીં આપણે કેલ્ક્યુલેશન આપેલું છે કે 1 મહિને 2 માણસો, હવે એ 2 માણસો ફૂલ ટાઈમ કામ કરે, એ 2 માણસો બે લઈ શકે કે ન લઈ શકે? જો 1 મહિનામાં તમે 2 માણસોને લઈ શકતા હોય ફૂલ ટાઈમ કામ કરી, તો એ માણસ પણ લઈ શકે, બરોબર? ફૂલ ટાઈમ કામ કરે એટલે. તો બીજા મહિને થઈ જાય છે 4. કેટલા થઈ જાય છે? 2 દુ ને 4. હવે એ 4 માણસો ફૂલ ટાઈમ કામ કરે, 2 જણા લઈ શકે કે ન લઈ શકે 1 મહિનામાં? તો કે લઈ શકે. સાહેબ તમારો અવાજ નથી આવતો. બરોબર, ઓકે. બધા પણ એવું થાય છે કે અરે હાવ ધીમો થઈ ગયો. બધાને પૂછો, મારે એક જ છે કે બધાય છે? કોઈ રિપ્લાય આપજો. મારો અવાજ આવે છે ક્લિયર કે ક્લિયર નથી આવતો? રમેશભાઈ વાઘેલા સિવાય. સર ફૂલ ક્લિયર આવે છે. ઓકે, તો રમેશભાઈ તમારું કંઈક હાજી ઓકે, વાંધો નહીં. તો અહીંયા તમે 1 મહિનાનું 2 માણસો જોઈનિંગ થાય, તો જે માણસો 2 આવ્યા છે એ પણ 4 કરી શકે. તો આવી જ રીતે ત્રીજા મહિને થાય છે 8 માણસો, ચોથા મહિને થાય છે 16 માણસો, 5મા મહિને થાય છે 32. આવી જ રીતે 1 વર્ષનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે 1 વર્ષમાં તમારે ટીમ બની જાય 8190 માણસની. ટોટલ કરો એટલે 1 વર્ષની ટીમ બની જાય 8190. આપણે કેલ્ક્યુલેશન કરશું ઓનલી ફોર 8000 માણસોને. કેટલું? 1 વર્ષમાં જો 100% કામ થાય તો આપણે 8000 માણસો જોઈનિંગ થઈ જાય. આપણે કેટલા જોઈનિંગ થઈ જાય? 8000 માણસો, બરોબર? 1 મહિને 2 જોઈનિંગ તમે લાવો તો 100% કામ થયું હતું 8000 માણસોનું. ખાલી 50% કામ કરો, કેટલું? 50%, તો 4000 માણસો થાય. 2 મહિને 1 જોઈનિંગ, 1 મહિને 1 જોઈનિંગ. કેટલું? 1 મહિને 1 જોઈનિંગ, તોય 50% કામ થયું. અને ખાલી 25% કામ કરો. સમજો આપણો બિઝનેસ કેટલો ઈઝી છે. ફૂલ ટાઈમ કામ કરો, ફૂલ ટાઈમ 25% કામ કરો, ખાલી 2000 માણસો લઈ શકો 1 વર્ષે, તો 2 મહિને 1 જોઈનિંગ, તોય પણ આ 2 માણસો થઈ જાય તમારે. બધા ફૂલ ટાઈમ કામ કરે કેલ્ક્યુલેશન પ્રમાણે તો, બરોબર? હવે આવી જ રીતે ખાલી 1% કામ, 1% થાય કે ન થાય? થઈ જાય ને 1%. તો 1% તમે કામ કરો ખાલી આખા વર્ષના ઓનલી ફોર 80 માણસો. કેટલા? 80. માની લો ટીમ કામ નથી કરતી, તમે પોતે જ કરો છો ને,
તમે પોતે કામ કરો અને 1 વર્ષના ખાલી 80 માણસો લાવો ને તોય 1% કામ થાય તમારું. અને 1 વર્ષના 80 માણસો, 1 વર્ષે નહીં, 80 માણસો નહીં, ઓનલી ફોર 1 વર્ષના 50 જોઈનિંગ, આખા વર્ષના. ઈજી કહેવાય, ગાર્ડ કહેવાય. ફૂલ ટાઈમ કામ કરો હો, બીજું કંઈ કરતા જ નથી, રાતના દિવસ અસલી પીએસ. અને 1 વર્ષના ટીમ કામ ન કરતી, તમે પોતે જ કામ કરો હો ને, તો 50 માણસો લઈ શકો કે ન લઈ શકો ભરતભાઈ? કે ન લઈ શકાય? લઈ શકાય ને 50 માણસો? હા, ટીમ કામ ન કરતી, તમે પોતે જ કામ કરો, તમને પોતાની ઉપર વિશ્વાસ હોય ને કે હું લઈ શકું 50 માણસો, બરોબર? જો 50 માણસો તમે લાવો તો આપણે કેલ્ક્યુલેશન કરશું. શું કેલ્ક્યુલેશન કરશું? ઓનલી 1 વર્ષમાં 50 માણસો જોઈનિંગ થાય, બરોબર? તો ઈજી કહેવાય, હાવ ઈજી. તો અહીંથી તમે સમજો, હવે કેલ્ક્યુલેશન તમે સમજો કે 1 વર્ષમાં એક માણસ 50 માણસોને લાવે તો 50 ગુણ્યા 1000 એટલે 1000 મેચિંગ થાય એટલે 50,000 રૂપિયા ઇન્કમ થાય તમારી 1 વર્ષની. 1 વર્ષની તમારી ઇન્કમ કેટલી થઈ જાય? 50,000 રૂપિયા. ઓનલી ફોર 50,000 રૂપિયા ઇન્કમ થાય 1 વર્ષની. હવે આવી જ રીતે કેલ્ક્યુલેશન તમે સમજો કે 50ના 10%, 50ના 10% જ માણસો કામ કરશે. 50 માણસોને તમે જોઈનિંગ કરી દીધા હશે તો 50માંથી 45 જણા નેગેટિવ થઈ જાય છે. 45 જણા એવા નીકળી જાય છે જેમને કામ નહીં ગમે, આવી ગયા પછી પણ બેહી જાય છે, સૂઈ જાય છે. 50 કે 10% જ લોકો કામ કરશે, મતલબ 5 જણા જ કામ કરશે. 50 માણસોને તમે જોઈનિંગ કરી લેશો, 50માંથી ખાલી 5 જણા જ કામ કરશે અને 45 જણા નેગેટિવ થઈ જાય છે, સૂઈ જાય છે કે યુઝર બની જાય છે, બરોબર? હવે આ તમે કેલ્ક્યુલેશન સમજો કે બીજા વર્ષે આપણે કેટલા છે? 5 જણા જ છે માણસો. કેટલા કામ કરવા માટે? 5 જણા. તો 5 જણા જો કામ કરે બીજા વર્ષે તો 5 માણસો ખાલી 50 ના લઈ શકે ને આખા વર્ષમાં. તો 5 ગુણ્યા 50 મતલબ 250 માણસો જોઈનિંગ થઈ જાય છે તમારી બીજા વર્ષે. કેટલા વર્ષે? બીજા વર્ષે. અને 250 ગુણ્યા 1000 કરશું તો બીજા વર્ષની ઇન્કમ થઈ જાય છે તમારી 2,50,000 રૂપિયા. કેટલી ઇન્કમ થઈ જાય? 2,50,000 રૂપિયા. તમે સમજો અહીંથી 5 ગણી ઇન્કમ વધી ગઈ. પહેલા વર્ષે 50,000 રૂપિયા હતી, બીજા વર્ષે 5 ગણી ઇન્કમ વધી ગઈ, 2,50,000 રૂપિયા થઈ ગઈ. મલ્ટીપ્લાય કેટલી ઇન્કમ થઈ? 5 ગણી. હવે આવી જ રીતે હિસાબ કરશું, 250 માણસો તમારી રીતે આવી જાય છે તો 250ના 20%, 10%, મતલબ 25 જણા કામ કરશે તમારી એરિયા અને 225 જણા ના પાડી દે છે. 225 જણા નેગેટિવ થઈ જાય છે, મારે આ કામ કરવું નથી, મને આ ફાવતું નથી, બરોબર? અને ત્રીજા વર્ષે તમારે કામ કરવા માટે કેટલા છે? 25 જણા. જો ત્રીજા વર્ષે 25 જણા ખાલી એક જણો 1 વર્ષના 50 માણસો લાવે ને તો આ ત્રીજા વર્ષે તમારી 1200 માણસોની ટીમ થઈ જાય, 1250 માણસોની, અને એની ટોટલ ઇન્કમ થાય 12 લાખ રૂપિયા. ત્રીજા વર્ષની ઇન્કમ તમારી કેટલી થાય છે? 12 લાખ રૂપિયા. હવે આવી જ રીતે 1250 માણસો જોઈનિંગ થઈ ગયા છે તો 1250ના 10%, 10% જ લોકો કામ કરશે, મતલબ 125 જણા કામ કરશે ત્રીજા વર્ષે, બીજા ના પાડી દે છે, નેગેટિવ થઈ જાય છે. 1125 જણા નેગેટિવ થઈ જાય છે કે મારે આ કામ કરવું નથી, મને આ કામ ફાવતું નથી. તો ચોથા વર્ષે તમારે કામ કરવા માટે કેટલા માણસો હોય છે? 125 જણા. અને ચોથા વર્ષે જો 125 જણા કામ કરે અને એક માણસ 1 વર્ષમાં ખાલી 50 માણસોને લાવે તો 125 ગુણ્યા 50 મતલબ 6,250ની ટીમ તમારે થઈ જાય. કેટલી થઈ જાય? 6,250ની. એના ગુણ્યા 1000 કરો તો 62 લાખ રૂપિયા ઇન્કમ થઈ જાય તમારી ચોથા વર્ષે. કેટલી ઇન્કમ થઈ જાય? ઓકે,
પ્રકાશભાઈ પનારા કોક આવે છે, તો આ સ્ક્રીન શેર છે ને મને ખબર નથી રહેતી, એડ કરવો પડશે. કેટલા આવે છે? પ્રકાશભાઈ ને સુરેશભાઈ, હાલો લો. હા, બેને તો વાયા મારી ગયું, વાંધો નહીં. તોય પણ આપણી ઇન્કમ થઈ જાય છે 12 લાખ રૂપિયા ચોથા વર્ષની, બરોબર, 62 લાખ રૂપિયા. હવે 6200 માણસો આપણી હારે આવી ગયા છે, તો 6250 ના 10% જ કામ કરશે. કેટલા વર્ષે? 5મા વર્ષે. 6000 માંથી 625 જણા જ કામ કરશે અને 5625 જણા નેગેટિવ થઈ જાય છે, હુઈ જાય છે 5મા વર્ષે કે મારે આ કામ કરવું નથી. કામ કેટલા કરશે? 6025 જણા, 625. અને 5મા વર્ષે જો 625 જણા કામ કરે અને 625 જો એક વર્ષમાં ખાલી 50 માણસોને લાવે તોય પણ 31000 માણસોની ટીમ થઈ જાય તમારે, 31250 માણસોની, બરોબર. અને એનું કમિશનના રૂપમાં મળે 3,12,50,000 રૂપિયા. 5મા વર્ષે તમારી ઇન્કમ કેટલી થાય? 3,12,50,000 રૂપિયા. આ પ્રેક્ટિકલી છે, કોઈ હવામાં વાત નથી. 5 વર્ષે હજુ તો નરસિંહ આમને થયા નથી, કરોડો રૂપિયા કમાઈ ચૂકેલા માણસ છે. નરસિંહ સર છે, અમિત પટેલ છે, કૃણાલ જાદવ છે, બરોબર. તો અને 31,250 માણસો આવી ગયા છે 5મા વર્ષે, તો 31,250 ના 10% કામ કરશે આપણને. કેટલા? મતલબ 3125 જણા કામ કરશે અને 28,125 જણા નેગેટિવ થઈ જાય છે, મારે આ કામ કરવું નથી, મને આ કામ ગમતું નથી, આ કામ મારાથી ન થાય. 28,000 માણસો નેગેટિવ થઈ જાય છે અને કામ કેટલા કરશે? 3,000 માણસો. તો આ તમે સમજો કેટલી ઇન્કમ છે. અને છઠ્ઠા વર્ષે 3,125 જણા એક વર્ષમાં ખાલી 50 માણસોને લાવે ને તોય તમારે ટીમ બની જાય 1,56,250 માણસોની ટીમ બની જાય, થઈ જાય ટીમ. એટલા માણસો થઈ જાય. કેટલા? 1,56,250. અને એના ઇન્કમ મળે તમને, છઠ્ઠા વર્ષની ઇન્કમ મળશે 15,62,50,000 રૂપિયા. છઠ્ઠા વર્ષની ઇન્કમ કેટલી થશે? 15,62,50,000 રૂપિયા. તો આ થઈ આપણી AWPL ની 6 વર્ષની ટોટલ ઇન્કમ થાય તમારી 19,53,00,000 રૂપિયા. ફૂલ ટાઈમ કામ કરો તો 6 વર્ષની ઇન્કમ થાય તમારી 19,53,00,000 રૂપિયા. હવે આટલા 6 વર્ષે તમારી ઇન્કમ થઈ જાય તો તમે વિચાર કરો, આજથી ફૂલ ટાઈમ કામની શરૂઆત કરી દો તો એક દિવસમાં આમાંથી તમે વાપરો કેટલા પૈસા? તમે એક દિવસના ખર્ચો કરીને કેટલો કરો તમે? હાલો, શરૂઆતમાં અત્યારે ઇન્કમ ન હોય પણ આ પૈસા 19 કરોડ રૂપિયા તમારી આવી ગયા છે, એક દિવસના તમે કેટલા વાપરી શકો? એક દિવસના કુલ કેટલા વાપરી શકો? કુલ ટોટલ? હાજી, કોઈ આપો ખરા રિપ્લાય? આમાં હાલો તમે ખર્ચો કરો તો તમે કેટલો ખર્ચો કરી શકો? વધીને તો સાહેબ કેટલો હોય? 2-3 લાખ રૂપિયા હોય. ઓછો પડે, એથી વધારી નાખો. એક દિવસનો તમે કેટલો ખર્ચો કરી શકો? 5 લાખ. હે?